નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ। તો ચૈતર વસાવા માટે મેહુલ બોગરાની મેદાનમાં એન્ટ્રી, રાજકારણમાં તોફાન। મિત્રો, આજે ગુજરાતના રાજકારણમાં એક એવો દિવસ છે આગામી ઘણી દિવસો સુધી ચર્ચામાં રહી છે। ચૈતર વસાવાને છોડાવવા માટે મેહુલ બોગરા મેદાનમાં આવી ગયા છે। આ માત્ર કાનૂની લડાઈ નથી, આ જનતા સામે સત્તાનું ટક્કર છે। ચૈતર વસાવા આ નામ માત્ર એક વ્યક્તિ નથી, પણ આદિવાસી વિસ્તારના લોકોની અવાજ છે। ગયા અઠવાડિયે થયેલી ઘટનાઓ બાદ ચૈતર વસાવાની અટકાયત થઈ અને આથી સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો। સરકારી તંત્રની કાર્યવાહીની સામે લોકો રસ્તા પર ઉતરી ગયા, પરંતુ સત્તા પોતાની દિશામાં આગળ વધી રહી હતી। ચૈતર વસાવાની રેલી, મીડિયા બાઇટ, અટકાયતના શોર્ટ્સ અને એ સમયે મેદાનમાં આવ્યા મેહુલ બોગરા રાજકીય ચાતુર્ય, જનતા સાથેનું કનેક્શન અને કાનૂની લડાઈની માસ્ટર પ્લાન માટે જાણીતા છે। તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે ચૈતર વસાવાને છુટકારો આપવા વગર લડાઈ અટકાશે નહીં। તેમના પ્રવેશ સાથે જ રાજકીય પાટા બદલાઈ રહ્યા છે। મેહુલ બોગરાના જાહેર ભાષણના ક્લિપ્સના, જનતા સાથે મુલાકાત, કોર્ટ બહારના દ્રશ્યો। એક જ બાજુ સત્તા પક્ષ છે, આ કેસને ઉગ્ર બનાવવા માંગે છે, બીજી બાજુ વિપક્ષ છે, તેને લોકલ આંદોલન સ્ટેટ લેવલ સુધી લઈ જવા માંગે છે। સત્તામાં રહેલા કેટલાક મોટા ચહેરાઓ મુદ્દે મૌન છે, પરંતુ અંદર ખાની દબાણ છે। સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે, હજારો લોકો વિડીયો મેસેજ મૂકી રહ્યા છે। મેહુલ બોગરા આ લડાઈને માત્ર કોર્ટમાં જ નહીં, લોકોના દિલમાં પણ લડી રહ્યા છે। સોશિયલ મીડિયા સ્ક્રીનશોટની ન્યૂઝ ચેનલ હેડલાઇન્સ, જનતાનો વિરોધ। ચૈતર વસાવાને છોડાવવા માટે ગામમાંથી લોકો આવી રહ્યા છે। આદિવાસી સમાજ, ખેડૂત, યુવાનો બધાએ એકતાનો સંદેશ આપ્યો છે। લોકો કહે છે આ માત્ર એક વ્યક્તિનો મુદ્દો નથી, આ આપણા લોકોની લડાઈ છે। મેહુલ બોગરા જનતા વચ્ચે જઈને સાંભળે છે કે દરેકનો દુર્દર્દ સમજે છે અને આ મૈત્રીની સૌથી મોટી તાકાત છે। વિરોધ રેલી, લોકોના ઇન્ટરવ્યૂ, ઝૂંપડપટ્ટી અને ગામના દ્રશ્યો। મેહુલ બોગરાએ કોર્ટમાં સ્પષ્ટ રજૂઆત કરી છે, તેમના દસ્તાવેજ, સાક્ષીઓ અને પુરાવો બધું તૈયાર છે। તેમનું માનવું છે કે આ કેસમાં કાનૂની રીતે ખોટો દબાવ છે અને ન્યાય માટે લડવું પડશે। જો આ કેસ જીતી જશે તો એક માત્ર ચૈતર વસાવાની જીત નહીં, પણ સમગ્ર સમાજ માટે એક મેસેજ હશે। કોર્ટ રૂમ, સ્કેચ ફાઇલ, પેપર ક્લોપસ, વેકેશ ક્લાઇમેટ મીટિંગ। આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ તીવ્ર બની શકે છે। જો મેહુલ બોગરાની પ્લાન સફળ રહ્યું છે, સત્તાના તબુમાં હલનચલન મચી જશે। લોકો રાહ જોઈ રહ્યા છે, શું ચૈતર વસાવા જલ્દી છૂટશે? રાજકારણમાં એન્ટ્રી, કયા નવા ગઠબંધન, કયા નવા વિરોધો જન્માશે? તોફાન પહેલાના અવકાશના છોટસ, રાજકીય મીટિંગ, મીડિયા કેમેરા ફ્લેશ। મિત્રો, આ લડાઈ માત્ર એક કેસ નથી, આ જનતા અને સત્તા વચ્ચેની ટક્કર છે। મેહુલ બોગરાની એન્ટ્રી આ કહાનીને નવું વળાંક આપી રહી છે। આગળ શું થશે એ જોવા માટે આપણે રાહ જોવી પડશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ મુદ્દો હવે અટકાવો નથી। ધીમું ભાવુક પછી જો તમે ચૈતર વસાવાની લડાઈને સમર્થન આપો છો, આ તો વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।